નમો હરિયવતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાવણમ એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાહાણમ ચ સર્વેસિં પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી કભી ન હારી. પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના જિંદગીને જ્યારે પરીક્ષા કરવાનું મન થાય, જિંદગીને જ્યારે એમ થાય કે મારે એક વ્યક્તિની કઠોરમાં કઠોર પરીક્ષા લેવી છે અને એના પડકારને ઝીલવાવાળો એક વિદ્યાર્થી પણ જ્યારે મનની અંદરમાં ઠાની લે, मन में ठान ले कि मैं ये परीक्षा को पास करके ही रहूंगा, ये પડકાર को झील के ही रहूंगा, એટલે જિંદગી પરીક્ષા કરવા માટે કઠોરમાં કઠોર પેપર કાઢે અને કાબેલમાં કાબેલ વિદ્યાર્થી જિંદગીને કહી દે કે તારાથી થાય એવા સવાલ કાઢ, तेरे से हो सके वैसे सवाल निकाल, प्रश्न पेपर निकालो और ये काबिल विद्यार्थी आपकी परीक्षा को पास करके दिखाएगा. આ બંને જણા જ્યારે બરોબર પોતાના વાત ઉપર અડીગ રહેલા હોય અને કેવી રીતે એક વિદ્યાર્થી મનની અંદરમાં ઠાણી અને આ પડકારને ઉત્તીર્ણ કરી બતાવે છે, એની આ કથા છે. સમય નામનો પરીક્ષક કસોટી જ્યારે કરવા માટે માગે છે અને કાબેલ વિદ્યાર્થી જેમ એના પડકારને ઝીલી બતાવે છે, એની જેમ આ તરંગવતી નામના સાધ્વીજી ભગવંતે એક કાબેલ વિદ્યાર્થીની બની અને જિંદગીએ કાઢેલા પ્રશ્ન પેપરના એક એક સચોટ જવાબ આપ્યા. જાણે કે પરીક્ષકને પણ તાળી પાડવાનું મન થઈ ચૂકે કે વાહ, તે મારા આટલા અઘરા સવાલોના કેટલા તે હિંમતભેર જવાબ આપ્યા. બસ આવી જ એક કથા છે. મારા તમારા જીવનમાં પણ આવી પરીક્ષાઓ આવશે. આ કથાઓ સાંભળી, આ કથાના પ્રવચનો જાણી અને આપણે જીવન પર નક્કી કરો કે પરીક્ષાનું જે પ્રશ્ન પેપર આવે તો એને મારે સોલ્વ કરી બતાવવું છે. ચલો, તરંગવતી સાધ્વીજી ભગવતની કથાની અંદરમાં આપણે આગળ વધીએ. રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાસ શ્રેષ્ઠીની ભવ્ય હવેલી છે. આજે આ ભવ્ય હવેલી એક દિવ્ય લાગે છે. આ ભવ્યતાની અંદરમાં એક દિવ્યતાનો ઉમેરો થયેલો છે. વૈભવથી ભવ્ય હવેલી આજે એક દેદીપ્યમાન સ્વરૂપમાન અને અનુપમ રૂપ સૌંદર્યથી શોભતા એક વૈરાગી શ્રમણીના પદાર્પણથી દિવ્ય લાગે છે. ભવ્યતા અને દિવ્યતાનો એક અજીબ સંગમ સંમોહન પેદા થયું છે આજે હવેલીની અંદરમાં. અને તરંગવતી સાધ્વીજી ભગવાન પરિવારની સન્મુખ પોતાની રસ પ્રચુર આત્મકથા એક એક પ્રસંગોને વિસ્તારથી બતાવે છે. સાંભળનારો વર્ગ પણ ઉત્સુક છે. અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાનું છઠ્ઠનું પારણું કરવાનું ભૂલી અને આત્મકથાની અંદરમાં આગળ વધે છે. ચલો આપણે પણ એ કથાની અંદરમાં સ્નાન કરીએ. તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે માનુભાવ, એ કમલ પત્ર ઉપર પ્રેમ કીડા કરતા કરતા ચક્રવાકના યુગલને જોઈ અને સરોવરની પાર ઉપર, સરોવરના ઘાટ ઉપર હું બેભાન થઈને ઢળી પડી. મારું અસ્તિત્વ આખું અંદરથી વલોવાતું હતું. મારી અંદરમાંથી જાણે કંઈક લાવારસ પેદા થતો હતો અને મારી ભીતરમાંથી બહાર આવવા માટે કંઈક મતું હતું અને મને આખો મારો પૂર્વનો ભવ યાદ આવી ગયો, જેને જૈન પરિભાષાની અંદરમાં જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય છે. મને આખો મારો પૂર્વભાવ એક ચિત્રપટની જેમ આંખની સામે આવી ગયો. વર્ષોથી નાની ઉંમરથી ચક્રવાક પંખીના યુગલને જોતી હતી અને મને અંદરમાંથી તીવ્ર આંદોલન, તીવ્ર સંવેદનોનો જે અનુભવ થતો હતો ને, હવે ખબર પડી કે ચક્રવાક પક્ષી મને આટલા બધા ગમતા કેમ હતા. મને જાણે કે મારી દુનિયાના પંખીઓ કેમ લાગતા હતા. એ ચક્રવાકના બે નાનકડા યુગલની પ્રેમ કીડાને જોઈ અને જાણે કે મારી આખી દુનિયા બદલાઈ ગઈ. આખી દુનિયાની અંદરમાં ઉથલ પાથલ થઈ ગઈ. બહારથી હું બેહોશ પડેલી હતી, બહારથી હું નિશ્ચેષ્ટ હતી, બહારથી નિષ્પ્રાણ હતી, બહારથી નિર્જીવ જેવી બની ગઈ હતી, બહારથી જાણે કે મરદા જેવી બની ગઈ હતી. અને સારસિકા મારા માટે અડધી અડધી થઈ ગઈ. સારસિકા મારા માટે રોકકટ કરવા મળે. બહારથી સારસિકા તનતોડ પ્રયત્ન કરે, ન માતા પિતાને બોલાવાય, ન મને એકલી મૂકીને જઈ શકે, ન ત્યાં જઈને કોઈ ઉપચાર કરી શકે. ઠંડુ પાણી છાંટી જાય, પાલો ઝીલતી જાય અને જાણે કે મારા માટે પોષ જાણે કે એમ છે ને આંસુના પૂર વહાવતી હતી. પરંતુ એને ખબર નથી કે એની આ પ્રિય સખી કઈ દુનિયાની અંદરમાં જઈને પડી છે. માનુભાવો, તમને કદાચ એમ થતું હશે કે મને શું થયું હશે, કોઈ તકલીફ થઈ, કોઈ રોગ થયો, કોઈની નજર લાગી? નહીં, કાંઈ નહીં.
એ ચક્રવાકના યુગલની જે પ્રેમ કીડા જોઈ, વર્ષોથી ચક્રવાકને જોઈ જોઈને છે ને મને અંદરમાં ધીમું ધીમું ઝીણું ઝીણું કંઈક અંદરમાં कुछ तो होता रहता था। आप जे कुछ जो हो रहा था ने आज तो बिल्कुल बदल गया। અંદરમાંથી લાવારસ ફાટ્યો અને મને મારું જાતિસ્મરણ જ્ઞાન દેખાઈ ગયું। મને આખો પૂર્વ ભવ દેખાયો। અરે આજ પૂર્વના ભવની અંદરમાં અત્યારે હું તરંગવતી છું। એની આગળના એક ભવની અંદરમાં ચંપા નગરી હતી। આવું જ એક પદ્મ સરોવર હતું, પાણીથી ભરેલું, ચારે બાજુ ગાઢ વન, વનરાજી। આવું જ એક ઉપવન હતું, આવું જ એક જંગલ રહેલું હતું, હર્યું ભર્યું જંગલ રહેલું હતું, જ્યાં અનેક પક્ષીઓ રહેતા હતા। અને અનેક પક્ષીઓની સાથે એ જંગલની અંદરમાં હું પણ ત્યાં આગળ ચકોરી હતી, ચક્રવાકી હતી। અને મારો પણ એક માલિક હતો, મારો પણ એક પતિ હતો, મારો પણ એક સ્વામી હતો। અને એક સમજી રાખજો મહાનુભાવો કે પંખીના દુનિયાની અંદરમાં 3 પંખી એવા છે કે જે લોકો હંમેશા યુગલની અંદરમાં જીવે અને યુગલમાં જ મરી જાય અને એકબીજાના વીરને ખમી નથી ખાતા। એક સારસ પંખી, એક ચક્રવાક પંખી અને ત્રીજા નંબરમાં આવે છે હંસ। આ છે ને જોડાની અંદરમાં હોય। સારસનું પણ જોડું કહેવાય, ચકોર અને ચક્રવાકીનું પણ એક જોડું કહેવાય, અને હંસ અને હંસરી આનું પણ એક જોડું કહેવાય। આ પંખીઓની દુનિયાના બહુ નિરાલા પંખીઓ કહેવાય, બહુ અજીબ પંખીઓ કહેવાય। માનવ જગતમાં છે ને હજી કદાચ ત્યાં ગદ્દારી થઈ શકે, એક પાત્રને બીજા પાત્રને વફાદારી તોડી શકે છે, વિશ્વાસઘાત કરી શકે। અમારી આ દુનિયાની અંદરમાં વિશ્વાસઘાતનું કોઈ નામ નિશાન નહીં। અમે જે એક માલિક લીધો અથવા તો નર ચક્રવાકે એક નારી ચક્રવાકીને જે પકડી અને નારી ચક્રવાકી એક નર ચક્રવાકને જે પસંદ કર્યો અને આખી જિંદગી અમારો આ બેની દુનિયા ચાલે। અમારી પણ આવી એક દુનિયા હતી, આવું એક પદ્મ સરોવર હતું। આ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાનો આખો પૂર્વ ભવ બતાવે છે કે બેહોશ થવાનું કારણ શું હતું। અંદરની દુનિયાની અંદરમાં જે લાવારસ ફાટ્યો, શું કારણ રહેલું હતું? કોઈ પણ જાતના રોગ વગર માત્ર એક પંખીને જોઈ અને બેહોશીમાં ઢળી પડ્યા છે। અત્યારે સારસિકના ખોરાની અંદરમાં પડેલા છે, પણ સાધ્વીજી ભગવાન પોતાની અંદરમાં જે દુનિયા દેખાય છે કઈ બતાવે છે? મને આંખની સામે આખી દુનિયા દેખાતી હતી। રોજ સવારના પોરમાં ઉઠી ગાતા જઈએ, જંગલમાં નાસ્તા જઈએ, ભરચક વનો રહેલા હતા, ફળ ફૂલો રહેલા હતા, ખાતા જવાનું। અને હું અને મારો સ્વામી ચક્રવાક અને હું ચકોરી હતી, ચક્રવાકી હતી। અમારી એક નિરાલી દુનિયા હતી। એમ લાગે કે દુનિયાથી બે પરવાહ હતા, દુનિયાથી બે ખબર હતા, જાણે કે દુનિયાની કોઈ ચિંતા, દુનિયાની કોઈ સમસ્યા। દુનિયામાં યુદ્ધો થાય, દુનિયામાં મારામારી થાય, દુનિયાની અંદરમાં કાવા દાવા થાય, દુનિયાની અંદરમાં માનવો એની દુનિયામાં છે ને લોહી તરસ્યા પર, પણ અમારી દુનિયાનો જાણે કે પ્રેમથી ભરપૂર હતી। મને જે ચક્રવાક હતો એક નિષ્ઠ હતો, મને પૂર્ણ વફાદાર હતો, અને છે ને બાકી બધા ચક્રવાકોનો એક મુખ્ય બની ગયો હતો, એક કેપ્ટન જેવો બની ગયો હતો। જેમ તમારી દુનિયાની અંદર એક રાજા હોય એમ અમારી દુનિયામાં પણ એક રાજા હોય, એક માલિક હોય। આ ચક્રવાકો અને ચકોરી અમે અમારી દુનિયાના રાજા અને રાણી ગણાતા હતા। કોઈ પણ અમારી પણ કોઈ સમસ્યા આવે, અમારા પણ જીવનમાં ક્યારેક નાનકડા સુખ દુઃખ આવે તો અમારો માલિક અને અમે રાજા રાણી તરીકે લોકો અમારી પાસે આવે। અમારી પણ એક ભાષા હતી, અમારા પણ એક ભાવ હતા, અમારી પણ એક દુનિયા હતી, અમારો પણ એક પ્રેમ રહેલો હતો। અને હું અને મારો ચક્રવાક એટલા બધા ગાઢ પ્રેમથી બંધાયેલા હતા, જાણે કે ભવો ભવનો પ્રેમ આ એક જ ભવમાં જાણે કે પૂરો કરવા માંગતા હતા। ક્યારેક સરોવરમાં ક્રીડા કરીએ, ક્યારેક ઊંચા આકાશની અંદરમાં ઉડીએ, ક્યારેક દૂર દૂર દિશાઓની અંદરમાં ભાગતા જઈએ, ફલો ખાતા જઈએ, ગાતા જઈએ, નાસ્તા જઈએ। ઠંડી આવી, ગરમી આવી, વર્ષા ઋતુ આવી, મોસમ આવી, ઋતુ બદલાયા, સમયના બદલા ગયા, કેટલા વર્ષો વીતી ગયા। અમારી આ પ્રેમની દુનિયામાં અમે એકદમ મસ્ત હતા। અમારી દુનિયાની અંદરમાં અમે એકદમ મગ્ન રહેલા હતા। પરંતુ કહેવાય છે કે સુખની દુનિયા બહુ લાંબી નથી ચાલતી। આ તરંગવતી સાધ્વીજી ભગવંતને આંખની સામે પોતાનો આખો ગયો ભવ દેખાય છે। ચક્રવાકનું મિથુનને જોઈને જે અંદરમાં ઉથલપાથલ થઈ, એ ગયા ભવની અંદરમાં ચક્રવાક પોતે ચક્રવાકી રહેલા હતા, અને આખા જીવનનું જે સંવેદન થયું, જે અનુભવ થયો, આખી અનુભવ સોમા શેઠાણીના ઘરની અંદરમાં કઈ બતાવે છે? મહાનુભાવો, એક દિવસ એવું બન્યું કે અમે જે સરોવરમાં પદ્મ સરોવર જે અમારું હતું, એ સરોવર કમલોથી ભરપૂર સરોવર, અને એક દિવસ અમે લોકોએ બહુ મોટા કમલપત્રની આડાશની અંદરમાં અમે અમારી પ્રેમ ક્રીડા શરૂ કરી હતી। જાણે કે દુનિયા ભૂલી અને ચાંચની અંદરમાં ચાંચ નાખી અને દુનિયાથી બે ખબર બની, બે પરવા બની, અને પ્રેમની દુનિયાની અંદરમાં એક સમાધિ લઈ લીધેલી હતી। યોગીઓ પોતાની સમાધિ લે, અમે અમારી પ્રેમની સમાધિમાં મગ્ન બની ગયા હતા। પરંતુ ક્યાંકથી અચાનક એક તોફાની કાળા પર્વત જેવો, સિસ્ટમ જેવો હાથી આ સરોવરની અંદરમાં જંગલી હાથી સ્નાન કરવા માટે આવ્યો। ક્યારેક ક્યારેક આવતો હતો,
પણ આજે આ હાથીએ જે તોફાન મચાવ્યું, એક એક કમલોને ઉડાવતો જાય, પાણી આખું ઢળતો જાય, જાણે કે એ પોતે પણ જળ કીડામાં મસ્ત બની ગયો. એને ખબર નથી કે બીજા નાનકડા પંખીઓની પણ એક દુનિયા રહેલી છે. અને ધીરે 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 આખા સરોવરને માથે લીધું, આખા સરોવરને દોરી નાખ્યું. અને અમને એમ લાગ્યું કે આ ધીરે ધીરે કદાચ અમારી બાજુ આવશે તો આપણને પણ હફેટની અંદરમાં લઈ લેશે. સૂંઢમાં પાણી લે, પાણી ઉડાડે, આખી સૂંઢ પાણીની અંદરમાં હલાવે. અને સૂંઢ જ્યારે પાણીની અંદરમાં હલાવે અને પાણી કા જે ફવ્વારા ઉડતા હતા, પાણી में से जो बहार आती थी, हम डर गए. અને છે ને ઉડવાની અંદરમાં અમે નક્કી કર્યું કે ભાઈ ઉડવું પડશે. અમારી પ્રેમ સમાધિમાં ભંગ ન થયો, પ્રેમ સમાધિ અમારી તૂટી. અને ચક્રવાત આગળ ઉડ્યો અને હું પાછળ ઉડું છું. જ્યાં થોડાક આકાશની અંદરમાં ઉડ્ડયન કરીએ છીએ, પણ કોણ જાણે આજે અમારો દિવસ ખરાબ હતો. અને આ જંગલી હાથીનો શિકાર કરવા માટે દૂર એક ઝાડ ઉપર એક પારધી બાણ તાકીને બેઠેલો હતો. મારી નજર ગઈ, મને એમ કે આ તો હાથીને મારવા માટે માગે છે, અમે તો આકાશમાં ઉડી જશું. પરંતુ હાથી તોફાને ચડેલો હતો. હાથી ઘડીકમાં બેસે, ઘડીકમાં ઊભો થાય, ઘડીકમાં પાણીમાં સૂઈ જાય, ઘડીકમાં પાણીમાંથી પાછો બહાર આવે. અને આમ એક પોતે પોતાની કીડામાં મગ્ન રહેલો હતો. અને દૂરથી મેં જોયું કે ઓલો પારધી તીર છોડે છે. મને એમ કે હાથીને મારવા જશે, પરંતુ હાથીને બાણ મારે. અને બરોબર એ સમયની અંદરમાં અમે હાથીની પીઠ ઉપરથી ઉડવાનું શરૂ કર્યું. હાથીની પીઠ ઉપરથી અમારું ઉડવાનું થયું. અને પારધીએ બાણ માર્યું છે હાથીને તાકવા માટે. અને હાથીને બાણ તાકે એની પહેલા હાથી નીચે બેસી ગયો. અને બરોબર ઓજી ચીસ પાડું, હજી મારા ચક્રવાકને ચેતવું, મારા ચક્રવાકને બૂમ પાડું, પ્લીઝ અટકી જાઓ, આવી જાઓ, પાછા આ બાજુ ફરી જાઓ, દિશા બદલી નાખો. હજી કંઈક કહું એની પહેલા તો ધસમસતું ઝેર પાયેલું લોખંડનું તીર મારા ચક્રવાકના પીઠની અંદરમાં, કેડની અંદરમાં, પેટની અંદરમાં ઘૂસી ગયું. અને ધડામ કરતો પાણીની અંદરમાં જઈને પડ્યો. લોહી નીકળવા માંડ્યું, તરફડિયા મારવા માંડ્યો. પણ એવા સમયની અંદરમાં પણ છે ને મારા ચક્રવાકની આંખ મારી ઉપર સ્થિર થયેલી હતી. અને હું તો બે બાકડી બની ગઈ, મારી દુનિયા ખતમ થઈ ગઈ. અરે આંસુ થઈ ગયું. અચાનક મારા પ્રિયને, મારો પ્રિય જે મારી દુનિયા કહેવાય, મારું સમસ્ત વિશ્વ જે કહેવાય છે, મેં મારી સમસ્ત લાગણીઓ જેની ઉપર મૂકેલી છે, શું થઈ ગયું એને? લોહી નીંગળતી હાલતની અંદરમાં ચક્રવાક નીચે પડ્યો. હવે મારી તો ગજુ શું હોય, છતાં પણ છે ને મેં મારા તાકાત પ્રમાણે બાણ કાઢવાની કોશિશ કરી. પણ બાણ જાય કેવી રીતે? આર પાર બાણ ઘૂસી ગયું હતું. તડફડિયા મારે મારો ચક્રવાક. આમ તો શરીરથી બલવાન હતો, શરીરથી બલિષ્ઠ હતો, પરંતુ આ બાણ એવું તાકાતવાળું હતું, ઝેર પાયેલું હતું કે બાણનું ઝેર શરીરમાં ધીરે ધીરે ફેલાવા માંડ્યું, બેહોશીમાં જવા માંડ્યો. મારાથી ન જોવાયું. અને મેં શું કર્યું? ચાંચમાંથી બાણને પકડી અને ધીરે ધીરે કિનારા ઉપર હું મારા ચક્રવાકને લઈને આવી. કોશિશ બહુ કરી કે જીવાડવાની. પાણી છાંટ્યું, પાકમાં પાણી ભરું, પાણી છાંટું, એની ઉપર પાક ફેલાવીને બેસાઈ જાઉં, એને મારી હૂંફ આપું, મારો શ્વાસ આપું. પરંતુ મારી આંખની સામે જોતા જોતા મેં જોયું કે મારા ચક્રવાકે આંખ મીચી દીધી. પરંતુ આંખ મીચતા પહેલા એની આંખોની અંદરમાં મારા પતિનો જે સ્નેહ, મારા પતિની જે લાગણી અને મને છોડીને જવાની જે એની વેદના, આ મારાથી ન જોવાયું. આખી જિંદગી અમે સાથે રહ્યા, ભરપૂર પ્રેમ કર્યો. મેં મારી દુનિયા, મારું વિશ્વ આ એક જ વ્યક્તિની અંદર માન્યું. હવે તો ચાલી ગયું, મારું વિશ્વ ખતમ થઈ ગયું. મને બહુ આગ લાગી, મને બહુ ગુસ્સો આવ્યો. અમે પંખી શું કરી શકવાના હતા? આવા પારધીઓ અમારી જિંદગી ખતમ કરી નાખે. અને પણ પારધી બહુ સારો હતો. પારધીને મારવો તો હાથી, મારા ચક્રવાકને નહોતો મારવો. પરંતુ પારધીએ જોયું કે એક નિર્દોષ ચક્રવાક પંખી મારા બાણથી ઘાયલ થયું છે. અને એ બચારો ભાગતો આવ્યો, કિનારા ઉપર આવ્યો. અને મને જ્યારે ભાગતો આવ્યો ને, ત્યારે એને આ શીશમ જેવું જે શરીર જોયું, હાઈટ અને તગડો પરછંડ, આ શીશમના કાળા વર્ણ જેવો આ પારધીને જોયો. ગભરાઈ ગઈ, આકાશની ઉડી ગઈ કે મને પણ આ પકડી નાખશે. પરંતુ એનું છે ને ભાવ જુદો હતો. હું આકાશમાં ચકરાવા મારું, નીચે નજર નાખું, મારી આંખમાંથી આંસુની ધાર જાય. અને પારધીના દિલની અંદરમાં કોણ જાણે, ભલે એને હાથીને મારવો તો મારા ચક્રવાકને નહોતો મારવો, એને મારા સ્વામીનાથનું નિશ્રેષ્ઠ શરીર હાથની અંદરમાં લીધું. એને માફી માંગી કે મને માફ કરો, નિર્દોષ પંખી. અમને પણ પારધીની દુનિયાની અંદરમાં અમને પણ અમારા માતા પિતાઓએ કીધું છે કે 3 પંખીની ક્યારેય હત્યા નહીં કરવાની. તમને ખબર છે પારધીની દુનિયામાં પણ એવો એક નિયમ છે, હંસ, સારસ અને ચક્રવાત, આનો શિકાર અમને ક્યારેય પણ કરવાય ના પડે. કારણ કે છે ને એકને મારો એટલે બીજું મરી જ જાય. અરે મેં તમારી હત્યા કરી નાખી, હવે આ તમારી ચકોડીની શું હાલત થવાની?
અમને પણ ખબર છે કે પતિ મરે ત્યારે પત્નીની શું હાલત થાય. અરે મેં મારી પારધીની દુનિયાના નિયમનો ભંગ કર્યો, પણ મને માફ કરજો. મારે તો હાથીને મારવો હતો, આપ વચમાં અચાનક આવી ગયા. હાથીએ પોઝિશન પટી નાખી અને બાણ સીધું તમારા શરીરમાં ફૂટી ગયું. મને માફ કરજો. બોલતો જાય, રડતો જાય. ક્યાંકથી સૂકા તણકલા ભેગા કર્યા, તૂટેલી ડાળકીઓ ભેગી કરી અને હું છે ને આકાશમાં જોયા કરું કે આ શું કરે છે, મારા સ્વામીનાથને શું કરે છે. અને એને જોયું તો મેં છે ને જોયું કે નીચેથી આને લાકડા ભેગા કરી અને મારા સ્વામીના શરીરમાંથી બાણ ખેંચ્યું અને રડતી આંખે એને લાકડાની ચિતા ઉપર મારા સ્વામીના શરીરને પધરાવ્યું. હું પંખીણી હતી, શું કરી શકું? મારું તો જીવ ઓલવાતો, મારું હૃદય કંપી ઉઠ્યું હતું, ભૂકંપ મચ્યા હતા અંદરમાંથી છે ને, ભૂકંપ મચ્યા હતા. શું કરવાનું? મારે ક્યાં જવાનું? હવે મારી આ વેદના કોને કહેવાની? મારે શું કરવાનું? મારે એકલા રહેવાનું? વીરનો અગ્નિ મારાથી સેવાતો નહોતો. અને મેં જોયું કે મારા સ્વામીના શરીરને જલાવવા માટે પેલા પારધીએ અંદરમાંથી આગ લગાડી અને ભડભડની ચિંતા બળતી ગઈ અને હાથ જોડી અને ઓલો પારધી ક્ષમા માગતો હતો, આંખમાંથી આંસુ પાડતો હતો અને ઉપર આંટા ફેરા કરતી હતી. અને કોણ જાણે અચાનક શું થયું, મને અંદરમાંથી એક સુરાતન જાગ્યું. મેં વિચાર્યું કે આખી જિંદગી મારા પતિના વીરની અગ્નિમાં બળવું એના કરતાં તો આની ચિત્તામાં ઝંપલાવી દેવું વધારે સારું છે. નહીં, હું નહીં જીવી શકું, મારાથી નહીં રહી શકાય, આના વગર નહીં રહી શકાય. આ જે મારો ચક્રવાકનો જે પંખી હતો ને, સ્વભાવનો બહુ સારો, સ્વભાવનો બહુ ભોરો, અમારી પંખીના દુનિયામાં બધાને સહાય કરવા તૈયાર, એકનિષ્ઠ હતો, વફાદાર હતો અને મને જીગર જાનથી પ્રેમ કરનારો હતો. મારા કરતાં વધુ પ્રેમ તો એ મને કરતો હતો. હવે એના વગર મારે રહેવાય કેવી રીતે? અને એને છોડી હવે મારે નવા ચક્રવાકનો સાથ પણ કેવી રીતે રહેવાય? નહીં, મારાથી નહીં રહી શકાય. અને અચાનક છે ને મેં શું કર્યું, હલો હજી પારધી વિચારે, બીજા પંખીઓ પણ ભેગા થઈ ગયા, અમારા ચક્રવાકના જોડા ભેગા થઈ ગયા અને આ બધા જે કંઈક વિચારે, મને પકડે, મને ઝાલે અને મારા માટે કંઈક વિચારે એની પહેલા સીધું જ આકાશમાંથી મેં ઝંપલાવ્યું, તીરની વેગે, તીરની જેમ સીધું ચિત્તાની અંદરમાં ઝંપલાવી દીધું. મારા પતિ તો મરેલા શરીર સાથે બળતો હતો, પરંતુ મેં તો જીવતે જીવત ચિત્તાની અંદરમાં અગ્નિ સમાધિ લઈ લીધી. અને મારા પંખીઓ અવાજ કરવા માંડ્યા, ચકોરીની ભાષાની અંદરમાં ચેતવા માંડ્યા. અરે ચકોરી, શું કર્યું? બહાર નીકળ, તું બળી જઈશ. મને જે વિચાર્યું કે આખી જિંદગી વીરના અગ્નિથી બળવું એના કરતાં આ 10-15 મિનિટની અગ્નિની ચિત્તાને સહન કરવી વધારે સારી છે. અને મહાનુભાવો, એ પ્રેમના આવેગમાં, એ પ્રેમની દુનિયાને એક જે મારી અંદરમાં એક જનૂન પેદા થયેલું હતું અને એની અંદરમાં હું અને મારા પતિ બંને જણા, મારા પતિ તો મર્યા પછી રાખ બન્યા અને હું જીવતે જીવત રાખ બની ગઈ. બસ આ છે ને, મને આખી દુનિયા એ સરોવરની પાર, સરોવરના ઘાટના પગથિયે બેભાન થયેલી મને આખી દુનિયા દેખાતી હતી. આખી દુનિયા મને બહારથી દેખાય. હું બહારથી કોને બતાવું, શું કહું, કોને કહી દઉં? આ ચક્રવાકની આખી દુનિયા દેખાતી હતી. ક્યાં ગયો છે મારો ચક્રવાક? મેં જેના માટે જીવતી સમાધિ લીધી, જીવતી અગ્નિ સમાધિ લીધી, મેં જેના માટે મારા અસ્તિત્વને રાખ બનાવી નાખ્યું, મેં જેના માટે મારી જિંદગીને તબાહ કરી નાખી, એ મારો ચક્રવાક ક્યાં ગયેલો હશે? હું તો અહીંયા તરંગવતી બની છું. બસ આ ચક્રવાકની આખી દુનિયાને બેહોશીમાં જોતી હતી. સારસિકાની ખોરામાં પડેલી હતી. એ મને પંખો નાખતી જાય, પાલવથી હવા નાખતી જાય, ઠંડુ પાણી છાંટી જાય અને મને સખી સખી કહીને બોલાવતી જાય. પરંતુ મારું અસ્તિત્વ તો કોઈ અલગ દુનિયામાં ખોવાઈ ગયું હતું. હું ભલે બહારથી બેહોશ હતી, પરંતુ અંદરમાંથી તો ગત ભવમાં ચંપાનગરીના એ ઉદ્યાનમાં ખોવાઈ ગઈ હતી. અને જ્યાં મારું આ છે ને પૂરું થયું, જ્યાં હું બળી ગઈ અને આ બરવાની જે મને અંદરમાંથી જે પીડા લાગી, જે ઝાડ લાગી, જાણે કે અત્યારે મને એની ઝાડ લાગતી હોય ને, વળી ચીસ પાડી, જોશથી ચીસ પાડી અને મારી આંખ ખુલી ગઈ. કમલના પોપચા જેવી કમલની બીડાયેલી પાંખડી જેમ બંધ ખુલે અને મારી આંખ ખુલી અને મારી આંખોમાંથી ચોધાર આંસુ ઢળાતા જાય. સારસિકા, હું બરું છું, મને શાંત કર. મારી અંદરમાં અગ્નિ લાગે છે. પણ સખી, તને અગ્નિ કેમ લાગ્યો? શું થયું? બોલતો ખરી, શું તકલીફ છે? તને દહાજવો થયો છે? અને વળી પાછી ભાનની અંદરમાં આવી. મને લાગ્યું કે ગત ભવનો અગ્નિ મારા શરીરમાં જાણે કે અત્યારે પેદા થઈ ગયો છે અને વળી પાછો નવો વિરહનો અગ્નિ આ ભવમાં લાગુ પડી ગયો. સારસિકાએ તો મને ઉચકીને સરોવરના પાર ઉપર લઈ આવી, જે બનાવેલી બેઠક હતી ત્યાં લઈ આવી. ઠંડી હવા તો આવતી હતી, પણ આજે ઠંડી હવા મારા વિરહના અગ્નિને શાંત નહોતો કરી શકતો. એ ઠંડુ પાણી તો મારી ઉપર નાખતી હતી, પણ મને અંદરમાં જે વિરહનો અગ્નિ પેદા થયો હતો એને શાંત કોણ કરશે? મારી સખી પૂછે, સ્વામીજી શું થયું? બોલો તો ખરા, શું થયું છે? કહી દો, બોલાવો, માતા પિતાને કહી દઉં. જ્યાં માતા પિતાની વાત આવી ને, મેં એના સીધા હોઠ ઉપર આંગળી મૂકી એના હોઠ દબાવી દીધા. સારસિકા, ખબરદાર બોલી છે તો સાંભળ. હું તું છે ને, તું મારી અંતરંગ સખી છે. હું તને બતાવું છું શું થયું છે, પણ પ્લીઝ તું મને વચન આપ કે આ આખી ઘટના તારે કોઈની સામે કહેવાની નહીં.
હું બેભાન થઈ ગઈ હતી, આવી રીતે પડી ગઈ હતી, આવી રીતે બેહોશ બની ગઈ હતી અને મારી આખી હાલત બગડી ગઈ છે. મારા શરીરમાં જે તાવ આવ્યો છે પ્લીઝ કોને પણ નહીં કહેતી, મહેરબાની કરીને. માતા પિતાને બિલકુલ નહીં, એટલે ચિંતામાં અડધા બની જશે. આપણા બંને છે ને જીવનમાં દુઃખ વાટી લઈશું, પ્લીઝ તું પહેલા મને વચન આપ, પછી હું તને કહું. મેં મારી સખીને વચનમાં તો બાંધી દીધી, પરંતુ સાર્સિકાનું કુતૂહલ સમતું નહોતું કે શું થયું. એક નાનકડા ચક્રવાક પંખીના યુગલને જોઈને આ મારી સાર્સિકાને, આ મારી સખીને શું થઈ ગયું. અને મેં એને આખી ઘટના જે અંદરમાં મેં જોઈ, બંધ આંખે મેં જોયેલી આખી ઘટના આખી રિપીટ કરી. ચંપાનગરી, પદ્મ સરોવર, ચક્રવાક અને ચક્રવાકીનું યુગલ, પ્રેમની અમારી કેળા, અમારી પ્રેમની દુનિયા, અમારી પ્રેમની મસ્તી, અમારા એકબીજા પ્રત્યેની જે વફાદારી, અમારું છે ને એક મજાનું જોડું, અમારું એક રાજા રાણી તરીકેનું ત્યાં રહેવું, આખા જંગલની અંદરમાં એક મજા મસ્તી કરવી, હાથીનું વાવું, હાથીને બાણ મારવું, બાણ મારા પતિને વાગી જવું અને એને ચિતાની અંદરમાં મેં જંપલાવી દેવું. આખી કથા મેં જ્યારે સાર્સિકાને વર્ણવી, સાર્સિકાની પણ આંખો પડી રહી કે સ્વામીની શું વાત કરો છો તમે? ગૌતમ ભવની અંદરમાં આ બધું અનુભવીને આવ્યા છો, તમે આ ભવની અંદરમાં તરંગવતી બન્યા, કયા ભવમાં ચક્રવાકી હતા. અરે વાહ, શું તમારી કથા છે, શું તમારી પ્રેમની દુનિયા છે. સાંભળ સાર્સિકા, હવે તો મારી દુનિયા શરૂ થાય છે. તમે નહીં માનો મહાનુભાવો, એ વખતથી મારી આખી દુનિયા બદલાઈ ગઈ. હવે આ સુધીની અંદરમાં તરંગવતી ઉપવનમાં આવી ત્યારે તરંગવતીના સપના જુદા હતા, તરંગવતીનો ઉદ્દેશ જુદો હતો, તરંગવતીનું એક ગતિ અને દિશા અને ધ્યેય જુદા હતા. હવે મારું ધ્યેય એક જ બની ગયું કે કોઈ પણ હિસાબે મારે ચક્રવાકને શોધવો છે. મારું દિલ અંદરમાંથી પોકારતું હતું કે જે મરીને હું તરંગવતી અહીંયા એ ચક્રવાકી તરંગવતી સ્ત્રી તરીકે બની છું, એવી રીતે દિલ મારું પોકારે છે કે આજ દુનિયાની અંદરમાં, આજ મારી આજુબાજુ દુનિયાની અંદર મારું ચક્રવાક પુરુષ બનીને ભવે છે. મારે એને શોધવો છે, મારે એને શોધવો પડશે. હું મારી સાર્સિકાને કહું છું કે દેખ, આ ઘટના તારે કોઈને પણ નથી કહેવાની, પણ માતા પિતાને બતાવવી તો પડશે ને, લગ્નનો તમને આગ્રહ કરશે. હવે સાંભળી લે, આ મારી કલા, આ મારો બુદ્ધિ વૈભવ, આ મારું રૂપ, આ મારું સૌંદર્ય, આ મારી ત્રિભુવન મોહિતતા, આ અપ્રતિમ સૌંદર્ય, હવે મારો આ બધું જ એક જ માલિક બનવાનો જે મારો ચક્રવાક પુરુષ બન્યો હશે. તો તમે નહીં માનો, હું ત્યાં આગળ સરોવરની પાર ઉપર ઊભી રહી ગઈ, સરોવરનું પાણી હાથની અંદરમાં લીધું અને મેં ત્યાં સંકલ્પ કર્યો કે વનદેવતા, એ જંગલના પંખીઓ, એ મારા આદિનાર પરમાત્મા, મારા ઘરમાં બિરાજમાન આદિનાર પરમાત્મા, હે મારા વિમલમતી ગુરુ ભગવાન, આ બધાની સાક્ષીની અંદરમાં આ તરંગવતી આજથી સંકલ્પ કરે છે કે આજથી 7 વર્ષ સુધીની અંદરમાં મારો એ ચક્રવાક બનેલો પુરુષ, ચક્રવાક તરીકે મરેલો પુરુષ આ ભવની અંદરમાં મને જો ન મળે, 7 વર્ષ એની હું રાહ જોઈશ. હવે આ દુનિયાના બધા જ પુરુષો મારા માટે ભાઈ અને પિતા સમાન. સાર્સિકા તો જોતી રહી. મારો ચહેરા ઉપરનું જે તેજ, મારો સંકલ્પ, મારો એક ભીષ્મ સંકલ્પ, મારી અંદરમાં ઉઠેલું એક ચારિત્ર બળ, પ્રેમના માટે ફના થવાની મારી જે વૃત્તિ અને ગયા ભવના ચક્રવાકને બધું જ સમર્પિત કરી દેવાનું જે મારું સમર્પણ, મારું જે બલિદાન, મારો આ ત્યાગ, સાર્સિકા જોતી રહી ગઈ. વન દેવતાઓ જાણે કે ફૂલો વરસાવતા રહ્યા, પાણી જાણે ઉછળતું રહ્યું, પંખીઓ જાણે કે ચહેકી ચહેકીને મારા આ ભીષ્મ સંકલ્પની સાક્ષી પૂરતા હતા, મને ધન્યવાદ આપતા હતા. વૃક્ષો પણ છે ને હવાથી લરી લરીને મને વધામણી આપતા હતા. અને મેં ત્યાં ભીષ્મ સંકલ્પ કર્યો કે 7 વર્ષની અંદરમાં હું મારા ચક્રવાક પુરુષને શોધવાનો પ્રયત્ન કરીશ. મારું દિલ પોકારે છે કે ચોક્કસ પુરુષ તરીકે અવતર્યો છે, મારી જ આસપાસની દુનિયાની અંદરમાં છે, એને શોધીશ. અને નહીં શોધું ત્યાં સુધી બ્રહ્મચારીણી રહીશ, 7 વર્ષની રાહ જોઈશ. અને 7 વર્ષમાં જો મને આ પદ્મદેવના આ મારો પુરુષ મને જો ન મળ્યો, આ પુરુષને હું જો શોધી ન શકી, તો 8મા વર્ષે 7 વર્ષ પરિપૂર્ણ થાય એટલે પરમાત્મા મહાવીરના માર્ગે, હું સંયમ જીવનના માર્ગે આવી જઈશ. આ ભીષ્મ સંકલ્પ કર્યો અને મેં આંખ ખોલી. મારી આંખોમાંથી દળદળ આંસુ ચાલી જતા હતા. હવે મને આખી દુનિયા છે ને હવે ફરતી લાગે, આખી દુનિયા જાણે કે થંભી ગઈ છે મારા માટે. હવે મારા માટે દુનિયા હવે એક જ રહી, બસ મારો પરિવાર અને એ મારે ચક્રવાક પુરુષને મારે શોધવો છે. શોધવાનું કઈ રીતે, મારા મનમાં મનોમંથન ચાલ્યું. પરંતુ એની પહેલા તો છે ને બહુ મોટી સમસ્યાઓનો મારે સામના કરવાના હતા કે મારા પિતાને મારે આ ઘટના બતાવી કેવી રીતે. સાર્સિકા તો મારી અંતરંગ સખી હતી અને નસીબે આજુબાજુમાં કોઈ પણ દાસી સાથે હતી નહીં, માત્ર સાર્સિકા સાથે હતી. સાર્સિકા ખાલી આ જાણકાર હતી અને જાણકાર તરીકે ગણો તો આ સરોવરની પાણી
ઓલા બે ચક્રવાક પંખીના યુગલ, આ વૃક્ષો, આ પંખીડા અને આ ઘાસના જાનપાણ અને આ હવા અને આ કુદરત, પણ મને ખબર છે માનવ કરતા પણ છે ને વફાદાર તો આ કુદરત અને પ્રકૃતિ રહેલી છે. આ લોકો તો મારી આ ચાડી નહીં ખાય, પરંતુ આજે નહીં તો કાલે મારે મારા પિતાને ઘટના તો બતાવવી જ પડશે. કારણ કે મને મારા વિદ્યાગુરુએ હંમેશા કીધું છે કે માતા પિતાથી કોઈ પણ વાત છુપાવવાની નહીં, માતા પિતાથી કોઈ વાતને ક્યારેય ગુપ્ત નહીં રાખવાની. હવે આ મારી વાતને બતાવી કેવી રીતે મને કહેતા શરમ આવે, એક મારી મર્યાદા લાગવું પડે. મારો એ પૂરો ભવનો ચક્રવાત, એ મારી આખી દુનિયા હવે આંખની સામે છે ને મને દેખાયા કરે કે એને બાણ વાગ્યું અને મેં અગ્નિની અંદરમાં ઝંપલાવ્યું. જ્યાં અગ્નિમાં જીવતે જીવત હું બળી છું, આ ઘટના મને આંખની સામે દેખાય છે. અને અત્યારે જાણે કે મારા શરીરની અંદરમાં આગ પેદા થઈ જાય. અને આ બધો સમય ઘણો વીતી ગયો. સાંજ પડી, સાંજ પડવાનો સમય હતો, ઘર તરફ પાછા જવાનો સમય થઈ ગયો. અને અમને લાગ્યું કે માતા પિતા શોધતા શોધતા અહીંયા આવે, ચલો હું પહોંચી જાઉં છું. હું તો ગઈ તો ખરી, બહારથી હસતી હતી, પરંતુ અંદરમાંથી હવે તરંગવતી ગંભીર બની ગઈ હતી. એક ઝરણા જેવી ઉછળતી કૂદતી તરંગવતી હવે એક નદી જેવી શાંત પ્રવાહ અને ગતિશીલ બની ગઈ હતી. સાર્સિકાનો હાથ પકડ્યો. મારી ચાલવાની આખી એક પદ્ધતિ બદલાઈ ગઈ. સાર્સિકા સમજી ગઈ મારી અંદરનો ફેરફાર, પરંતુ મારી બહુ વફાદાર, બહુ વિશ્વાસુ અને મારી સગી બેન કરતા અધિક આ સાર્સિકા હતી. મને ખબર છે કે આ મારું આ ગુપ્ત રહસ્ય કોઈને પ્રગટ નહીં કરે. પ્રગટ તો હું કરીશ, મારા માતા પિતાથી ગુપ્ત તો નહીં જ રાખવું, પણ હવે કેવી રીતે કહેવું એ મારા મનમાં પ્લાન ગોઠવતી હતી. બધા તાણાવાળા ગોઠવી હતી કે કેવી રીતે કહી બતાવું. હું તો પહોંચી માતા પિતાને કહી, અરે બેટી તરંગોરી ક્યાં હતી, આટલી બધી વાર લગાડી, અમે તારી રાહ જોતા હતા. મારા માતા પિતા મારા અડધો કલાકના મોડા થવાથી જો આટલા બધા હાફરા ફાફરા અને અર્ધશ્વાસ સારા બનતા હોય, એવા માતા પિતાને મારે ઠગાય કેવી રીતે? મારે મારી દુનિયાથી ને વાકેફ તો કરવા જ પડશે, બતાવવું જ પડશે. રથમાં બેઠા, રાબેતા મુજબ પસાર થયા, ઉપવન છોડ્યું. હું વિચાર કરું છું કે ઉપવનની અંદરમાં આવી ત્યારે મારી દુનિયા એક જુદી હતી. એક ચક્રવાક પંખીને વારંવાર જોવાના કારણે જે અનુભવાતું સંવેદન, આ સંવેદને મારી આખી દુનિયા બદલી નાખી. આખો ગત ભવ મારી આંખની સામે તદૃશ્ય બની ગયો. આખો ગયો ભવ જાણે કે હમણાં હું જીવું છું મને દેખાય છે. મારો ચક્રવાક મને પ્રેમ કરે છે, મને બોલાવે છે. હું ઉકળા રિસાઈ જાઉં તો મને મનાવવા પ્રયત્ન કરે છે, મારા માટે સ્વાદિષ્ટ ફળ ફૂલ લઈ આવે છે, મારા માટે નીચે ઘાસની પથારી તૈયાર કરે છે. મને સહેજ પણ દુઃખ ન પડે એના માટે રાત દિવસ પોતે જાગતો રહે છે. રાતના સમયમાં હું સૂઈ જાઉં તો આખી રાત જાગતો રહે. કોઈ શિકારી આવીને આપણો શિકાર ન કરી જાય. અને શિકાર એનો થઈ ગયો અને મેં પણ એના માટે બલિદાન આપી દીધું, જાન નોછાવર કરી દીધો. હવે જ્યારે ગત ભવની અંદરમાં અમે આવી પ્રેમની દુનિયા જોયેલી હતી, તો આ દુનિયામાં નવી પ્રેમની દુનિયા એની સાથે નવી ક્યાં ઊભી નહીં કરવાની? હવે કોઈ પણ પુરુષમાં મને રસ નથી, આમ પણ પહેલા હતો નહીં. હવે તો દરેક પુરુષો મારા માટે છે ને ત્યાજ્ય બની ગયા. હવે માત્ર એક જ પુરુષ આ શરીરનો મારી સ્વામી જો બનતો હોય તો એ જ મારો ચક્રવાક બનેલો પુરુષ હશે. હવે પુરુષને શોધવાનો કેવી રીતે? કઈ દુનિયામાંથી કયા? હવે આટલી વિશાળ દુનિયા છે, અસંખ્ય માનવોથી આ ભરેલી દુનિયામાં મારે ચક્રવાક પુરુષને શોધવાનો કેવી રીતે? કઈ રીતે શોધવાનો? પરંતુ મને મારા વિમલમતી વિદ્યાગુરુ કહેતા હતા કે ધીરજ હોય, હિંમત હોય, સાહસ હોય અને દેવગુરુ ઉપર અપાર શ્રદ્ધા હોય તો આ દુનિયાના અશક્યમાં અશક્ય કાર્યો પણ થઈ શકે છે. અને શ્રીના સપ્તાદેવ સૂચિત હતી. હું કે હિંમત હારે એવી છોકરી હતી નહીં. મારી સામે પડકાર આવ્યો તો પડકારને હું ઝીલી બતાવું એવી હતી. મેં પણ કુદરતને કીધું, તે પણ મને પડકાર આપ્યો છે ને. હવે અસંખ્ય માનવોમાંથી હું મારા પુરુષને શોધી બતાવીશ. હવે અસંખ્ય પુરુષોમાંથી મારો જે પુરુષ છે ચક્રવાક પુરુષ. પરંતુ સાર્સિકા મને પૂછતી હતી કે સખી આ તમારો ચક્રવાક પુરુષ જ બન્યો છે, શું ખબર પડી? એ તો તેજસની દુનિયા હતી. તમે તેજસમાંથી મનુષ્ય યોનિની અંદરમાં આવ્યા, મનુષ્ય ગતિની અંદરમાં આવ્યા. એ મનુષ્ય ગતિમાં આવ્યો છે તમને ખબર છે? મને પાક્કી ખાતરી હતી, મારું દિલ અંદરમાંથી કહેતું હતું. અને જેવી હું મારા ઘરની અંદરમાં પહોંચી અને સાર્સિકાને હાથ પકડીને સીધું ગઈ છું આદિનાથ ભગવાનના મંદિરમાં. મને ખબર હતી કે હવે મારી જીવનની જે પણ કથા તારજે, દુબાળજે, જીવાડજે કે મારજે, આ સઘળું હવે મારા આદિનાથ ભગવાનના હાથની અંદરમાં હતું. આદિનાથ ભગવાનના જેવા મંદિરની અંદરમાં ગઈ, જિનાલયમાં ગઈ, દ્વાર ખોલ્યું અને પરમાત્માની આંખોની અંદરમાં જોયું. અને ભગવાન જાણે મને કહેતા હતા, કેમ સાર્સિકા જઈ આવી? કેમ તરંગવતી જઈ આવી? નવો અનુભવ લઈ આવી? તારા ગતભવની દુનિયામાંથી વાકેફ બની ગઈ? જોઈ લીધું તારી દુનિયા? તને ચક્રવાક કેમ વધારે ગમતો? જાણે કે ભગવાનની આંખોમાંથી આ બધું મને દેખાતું હતું. જાણે કે ભગવાન મારી દુનિયાથી પરિચિત રહેલા હતા. પરમાત્મા આપને ખબર પડી ગઈ, ઓહો ભગવાન આપ તો ત્રિકાલ જ્ઞાની છો, આપ ભક્તના દિલની વાત ન જાણો તો ભગવાન આપ ભગવાન કેવી રીતે કહી શકાવ? પરમાત્મા આપની પાસે હું ખોરો નથી પાછળથી, પણ ભગવાન એટલો સંકલ્પ જરૂર કરું છું, આપની સમક્ષ કરું છું અને આપના આશીર્વાદ મારી સાથે જ રહેલા છે.
કે ભગવાન એ ચક્કેશ્વરી દેવીએ પણ મને કીધેલું હતું કે તારો પુરુષ તને મળશે. મને લાગે છે એ સંકેત છે. મને પાક્કો વિશ્વાસ છે કે મારો એ ચક્રવાક પુરુષ બન્યો છે. અસંખ્ય માનવોમાંથી મારે એને શોધવાનો છે. ભગવાન આપની સહાયથી આ કાર્ય હું તરંગવતી કરી બતાવશે. પરમાત્મા બસ આપ મારી સાથે રહેજો. આ સંકલ્પ કરી રાતના સમયની અંદરમાં આવી પથારીમાં સૂઈ ગઈ. હવે મારા માટે ઊંઘ હરામ છે. બસ આખો ગતભવ મારી આંખ સામે પલ પલ રહ્યા કરે, ક્ષણ ક્ષણ રહ્યા કરે. હવે કેવી રીતે કરવું, કઈ રીતે કરવું, અને રાતના સૂતા મને મનની અંદરમાં એક વિચાર ચમક્યો કે જો આ એક વિચાર છે આ રીતે કરું તો કદાચ મને મારો ચક્રવાક પણ મળી શકે અને મારા પિતાજી એમાં સંમત થઈ જાય. કારણ કે મારા પિતાની સામે તો હજારો યુવકોના ચિત્રપટ આવ્યા હતા, પરિચય પત્રો આવીને પડેલા છે અને એમાંથી કોકને પસંદ કરવાનો મારા પિતાજી આગ્રહ કરવાના છે. અને કદાચ મારા પિતા મારા પ્રેમના કારણે આગ્રહ ન પણ કરે તો પણ મારે તો કંઈક કરવું તો પડશે જ. નારી જાતિ છું, સ્ત્રી જાત છું, ક્યાંક તો બંધાવવું પડશે. પિતાનું ઘર છોડીને પતિના ઘરમાં તો જવાનું છે. જગતપતિના ઘરમાં જવાની તાકાત નથી તો પતિના ઘરને તો મારે રસ્તો પકડવો પડશે. પરંતુ એની પહેલા મારે આ પુરુષ શોધવાનો છે. હવે મારા પિતાને આ વાત કેવી રીતે જણાવી અને પુરુષને શોધવાનો કેવી રીતે, એ આખો એક ભાવ મારા મનમાં આવી ગયો અને જાણે કે ભગવાનની કૃપાથી આખો આઈડિયા, આખો વિચાર, એક પ્લાન મારા મનની અંદરમાં આવી ગયો. પછી આ ભગવાનની કૃપા ગણો. હવે શું પ્લાન તરંગવતીના મનની અંદરમાં ઉઠ્યો છે અને તરંગવતી સાધુજી ભગવાન તો સોમા શેઠાણીને તો કહી રહ્યા છે પણ આપણે તો આવતીકાલની રાહ જોવી પડશે. હવે તરંગવતી કઈ રીતે આ પોતાનું સપનું સાકાર કરે છે અને કઈ રીતે પોતાના પિતાને આખી આ વાત જણાવે છે. 8 ભાઈઓ, ભાભીઓ, માતા પિતા અને આ બધાને હવે પોતાના ગતભવની દુનિયાથી કઈ રીતે વાકેફ કરે છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ જીનાગના બીટ કાંઈ પણ બોલાયો તો મિચ્છામી.